નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। સુરતના સરથાણા ચકાતનાકા વિસ્તારમાં આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પુરુષોત્તમ સુતરિયા જમીન દલાલના વ્યવસાય સાથે જોડાયેલા છે। તેમણે 3 માસ પૂર્વે ગાંધીનગરના રાંદેસર વિસ્તારમાં રહેતી પાયલ પટેલ નામની મહિલા સંપર્ક કર્યો હતો। આ મહિલા પણ જમીન દલાલીનું કામ કરતી હોય, જેને લઈને સૌરાષ્ટ્ર તરફથી એક જમીનની ફાઇલનું આપ-લે કરવાના બહાને પાયલ પટેલે તારીખ 6 માર્ચના રોજ રાત્રિના સમયે પુરુષોત્તમ સુતરિયાને અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીકની હોટલ મયુરામાં બોલાવ્યા હતા। જ્યાં તેઓ પહોંચ્યા ત્યારે અન્ય આરોપી પાર્થ ઠક્કર અને કમલેશ મહેતા પણ ત્યાં પહોંચી પુરુષોત્તમ સુતરિયાને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી। જો કે તેમણે રૂપિયા આપવાની ના કહેતા તેમણે માથામાં બોથડ પદાર્થ મારી તેમનું કારમાં અપહરણ કરી ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે ઉપર લઈ જવામાં આવ્યા, જ્યાં આરોપીઓએ પુરુષોત્તમ સુતરિયા પાસે ચપ્પુની અણીએ રૂપિયા 13,500 ગૂગલ પે કરાવડાયા હતા અને આ ઉપરાંત રોકડ રકમ અને વિવિધ બેંકના 3 ચેકમાં રૂપિયા 7.50 લાખ પડાવી લીધા હતા। જે બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। અંગેની ફરિયાદ પુરુષોત્તમ સુતરિયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી। જે ફરિયાદને આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે હોટલ અને અન્ય વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પાયલ પટેલ તેમજ પાર્થ ઠક્કરને ઝડપી પાડ્યું હતું, જ્યારે કમલેશ મહેતાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। રિપોર્ટર મુકેશ વસાવા, શ્રીનો સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 6/3/2025ના રોજ હની ટ્રેપિંગ, અપહરણ જેવા ગંભીર ગુનાનો દાખલ કરવામાં આવેલ છે। જેમાં બનાવ 1/3/2025ના બનેલ હતો, જેમાં ફરિયાદી અને ભોગ બનનાર જે છે પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા છે, તેમની સાથે આ બનાવ બનેલ હતો। જેમાં આરોપી જે છે એમાં કુલ 3 આરોપીઓ છે, પાયલ ભાવિનભાઈ પટેલ, પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા। આ 3 ઈસમો દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદીને યેનકેને રીતે બોલાવી હોટલમાં, મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેને માર મારી, તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને 4 જેટલા ચેક સાઇન કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા પણ એમના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને તેને ગાડીમાં બેસાડી માર મારવામાં આવેલ અને તેને બદનામ કરી અને તેની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ। મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા 3 મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા, જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો। ત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ એમની 4 વ્હીલર ગાડી લઈને હોટલ ઉપર આવેલા હતા। આ હોટલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને છે ને કોઈ હથિયાર વડે માર મારી તે ફરિયાદીને અપહરણ કર્યું, ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા। આ બધી જ બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા, પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ। તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ, તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ 3 ચેક તથા જે મોબાઈલ જે છે, જે 2 મોબાઈલ છે, ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે। આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબત એની સઘન તપાસ ચાલુ છે।